દિલ્હી બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે લઘુત્તમ ટેકાના ભાવને લઈને મોટી જાહેરાત કરી હતી। મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર લઘુત્તમ ટેકાના ભાવે તમામ કૃષિ પેદાશોની ખરીદી કરશે। ઉપલા ગૃહમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન ચૌહાણે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે પૂરક પ્રશ્નોના જવાબ આપતા ખેડૂતોને આ ખાતરી આપી હતી। ત્યારે આ મામલે આજે ખેડૂત નેતા પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। પાલ આંબલિયાએ કોંગ્રેસના સમયમાં પણ એમએસપી ખરીદી થતી હતી તે સ્વીકાર કરવા બદલ શિવરાજસિંહનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે શિવરાજસિંહે કહ્યું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય। મતલબ પરોક્ષ રીતે કૃષિમંત્રીએ સ્વીકાર્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી। વધુમાં તેમણે એમ પણ કહ્યું કે 2004 થી 2024ની સરખામણી કરતા કૃષિમંત્રીએ પરોક્ષ રીતે સ્વીકાર્યું કે મોદી સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા નથી। 2004 થી 2014માં વધતી મોંઘવારી મુજબ ખેડૂતોની ખેત પેદાશના ભાવ મળ્યા અને 2014 થી 2024 સુધીમાં વધતી મોંઘવારી મુજબ મોદી સરકારે એમએસપીના ભાવ ન આપ્યા। વધુમાં તેમણે જણાવ્યું કે 2014 થી 2024 સુધીમાં 500% ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થયો, ત્યારે ઉત્પાદન ખર્ચમાં 600%ના વધારા સામે એમએસપીમાં માત્ર 50% પણ જણસીના ભાવ વધ્યા નથી। આ સાથે તેમણે સવાલ કર્યો હતો કે કદાચ 100% ખેત પેદાશ સરકાર ખરીદે તો પણ યોગ્ય ભાવ વગર ખરીદીથી ખેડૂતને ફાયદો શું? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।